સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગવતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, મહાસની જય, જય જય. પાટોત્સવનો મહિમા વિવેકસાગર સ્વામી આપણને સમજાયો. આપણે તો પાટોત્સવ દર વર્ષે કરીને જઈએ છીએ. પાટોત્સવ કરવાનો હેતુ છે કે આપણે વિવેકસાગરે જેમ સમજાયું એમ કે આપણી અંદર કેટલી વૃદ્ધિ થાય છે, આપણે કેટલા વધ્યા છે, કેટલો સત્સંગ વધારે થયો છે. બાકી દુનિયામાં પૈસે ટકે એ તો બધી જ છે. એક નહીં ને બે બીજી દુકાન, ત્રીજી નહીં ને ચોથી થઈને એમાં કંઈ વાંધો નથી આવ્યો. એમાં કંઈ થાક લાગતો નથી, એમાં ઉજાગરો લાગતો નથી, એમાં કંટાળો આવતો નથી, ભીડો પડતો નથી. ચાલો એકની ચાર થાય તો એ માણસ છે ને કરાવી લેશું ને. એટલે એમાં કંટાળો નથી. કંટાળો ભગવાન ભજવામાં જ આવે છે. એ સારું નીત ઉઠીને મંદિરમાં જવું, નીત ઉઠીને પૂજા કરવી, માળા કરવી, ફરી તિલક કરવું, એમાં વધારે શરમ આવે કે કોઈ આપણને શું કહે છે, ભગતડો કહે છે, કે સ્વામિનારીઓ કહે છે કે શું કહે છે. એટલે શરમ આવે બહાર જતો. અને સ્વામી કહે છે આપણે દુનિયાના વ્યવહારના કામ કરતા કોઈને શરમ છે કે ભાઈ આપણે ધંધો કરીએ એમાં શરમ આવે છે? કોઈને શરમ નથી. કરવું જ જોઈએ. આપણું કામ છે ને કરીએ, એટલું એને ના ગમતું હોય તોય કરીએ. એટલે એમ આપણે મકાન સારું કરીએ, બીજા ના ગમતું એટલે ના કરવું. આપણે રહેવાની આપણી સગવડને આપણે જરૂર છે તો કરીએ છીએ. એમ દરેક બાબતમાં આપણને એમાં આપણા પોતાના માટે કરીએ એમાં કંઈ કંટાળો નથી. એમ કોઈ શું કહેશે, શું બોલશે એનો પણ નથી. વસ્તુ એક જ છે કે ભગવાન ભજવામાં કોઈ શું કહેશે, આપણે કેવા લાગશું, આપણે તિલક કરશું તો કોઈ એમ કહેશે. એટલે આવા બધા વિચારો આવે છે કારણ કે હજુ પૂરી નિષ્ઠા બેઠી નથી. પૂરો આપણે સત્સંગ પચ્યો નથી અને પૂરેપૂરી દૃઢતા નથી. એટલે આ વિચાર આવે. જેમ વેપાર ધંધા નોકરીની બીજા કાર્યો વ્યવહારમાં દૃઢતા થઈ છે કે આ કરવું છે, પછી કોઈ ગમે એવું કહેવું હોય ના ગમે તે પણ કરવું છે. એવી દૃઢતા જોઈએ આપણે. દૃઢતા છે અને દૃઢતા જોર કંઈ કરીએ તો શું કે દૃઢતા જોઈને મદદ કરે મોરારી. આપણી દૃઢતા હોય તો કોઈને વાંધો કંઈ જ આવે નહીં અને સારી રીતે થઈ જાય. આ છોકરાઓને કેટલા તિલક ચાલુ કરીએ છીએ. એટલે એમનો એક છોકરા મળ્યા ને કહ્યું તો બહુ સારી રીતે તિલક ચાલુ કરી જાય. ત્યાં ગયા તેના છોકરાઓ છે એ બધાએ કેટલાક બોલતા, એના સાહેબ છે એ પણ રાજી. એને પણ કંઈ કહ્યું તો કે ના હું તો કરીને આવી છે, તમારે ના રાખો ના રાખો પણ હું તો રાખી. પેલાને ડરતા થઈ બહુ સારું ભાઈ છોકરાને આટલી ડરતા છે. તો કહેવાનું શું ભાઈ આપણને પોતાની હિંમત નથી. હિંમત છે એટલે સત્સંગ જે સાચવવો અને એને જે કરો કે આપણે કરવાનું શું છે કે ભગવાન મળ્યા અને ભગવાન જેવા સંત મળ્યા, આપણને આવો સત્સંગ મળ્યો, આવી જે વાત મળી છે તો એની અંદર આપણે સાચવવાનું. જેમ મિલકત સાચવીએ છીએ, આપણું કુટુંબ જેમ સાચવીએ છીએ એવી રીતે સત્સંગને પણ સાચવવાનું. સત્સંગ પણ એક વસ્તુ કિંમતી છે. સત્સંગ એટલે આપણે ભગવાનને સંત મળ્યા, એવા પુરુષ મળ્યા, ભગવાન મળ્યા, એને પણ સાચવવાના છે. એમાં અભાવ ના આવી જાય, અવગુણ ના આવી જાય, એમાં ભક્તિ મોરી ના પડી જાય, માળા પૂજાની વસ્તુ મોરી ના પડી જાય, ઉત્સવ સમયા મોરા ના પડી જાય. એમાં એ જાતનું છે કે જેમ પેલી વસ્તુને સાચવીને આપણે એને વધારે એનો વ્યવસ્થા કરીએ છીએ એમ આની પણ એ વ્યવસ્થા રહેવી. દરરોજને દરરોજ આપણે આ વસ્તુનો લાભ. હવે આપણે સત્સંગ થયો અને સત્સંગના જેમ મિલકતને વધારવા માટે બીજા ઉપાયો કરીએ છીએ. વધારે દુકાનો કરીએ કે બીજું કરીએ કે આયોજન કરીએ કે વધારે આપણો વ્યવહાર વધારે થાય. તો એની જેમ આયોજન કરીએ એમ સત્સંગ કેમ વધે છે એનો પણ આપણો કેમ વધે. આપણી અંદર ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ દ્રઢ થાય અને ભગવાનની ભક્તિ આપણામાં દ્રઢ થાય. એવી ને એવી બીજાને પણ આપણે કરાવી શકીએ. એ વૃદ્ધિ થાય એનું. જેમ એકથી બે દુકાનો થઈને બેની ચાર થઈ જેમ વાત કરીએ છીએ કે વૃદ્ધિ થયું કહેવાય. એક હોય ને ફરી પછી એ કંઈ રહે નહીં, એ કંઈ વૃદ્ધિ ના થાય તો ખોઈ નાખ્યું બધું.
કારણ કે ઠેકાણું ના રહ્યું એટલે ખોવાઈ ગયું. એમાં સત્સંગમાં જો આપણે એવું ના હોય તો આપણો જતો રહે સત્સંગ, બીજાને તો ક્યાંથી રહ્યો, બીજો થયો. તો 12 મહિને આપણે પણ જેમ આપણા ધંધા વેપારમાં થોડો લાભ થાય એનો પ્રયત્ન કરીએ, એમ સત્સંગ માટેનો પણ પ્રયત્ન કે આપણે આપણા વર્ષની અંદર 1-2 જણને તો આપણા જેવા નિષ્ઠાવાન કરવા જોઈએ અને એને વાત કરવી જોઈએ. કારણ કે આપણે વાત કરવામાં ક્ષોભ ના પામો. સ્વામિનારાયણ ભગવાન છે, ગુણાજ સ્વામી મૂળ અક્ષર છે, સત્સંગ સાચો છે, તમે આવો અને જુઓ, લાભ લો, કથા કરો, વાર્તા કરો, બોલાવા, ચલાવવા, બેહાડ, એમ કરીને પણ એના જીવને સત્સંગ કરવો. અને આપણા સગાવાલાને પણ કરો, કારણ કે કેટલીક વખત આપણા સગાવાલાથી સત્સંગ વધ્યા છે. કે કાશીદા મોટા બોચાસનના હતા, એમને સત્સંગ ભગવાન સ્વામિનારાયણનો થયો, પછી એમને એવો ભાવ કે મને સત્સંગ થયો તો મારા હગાવાલાને પણ કરાવવું મારે. તો એને જઈને વાતો બધી કરે, ઘરોઘર જઈને એકબીજા સગાવાલા, એના સગાવાલા. પછી મહારાજને પણ એક વખત પોતે બધા એના 35-40 ગામોની અંદર માફોને ગાડી આપણે લાકડાનું હોય ને એ માફો કહેતા હતા, એમાં બેસાડીને મહારાજ લઈ ગયા. એમના સગા, પછી એમના સગા, એમના સગા, એમના સગા, એમ બધી ફેરવી બધે સત્સંગ થયો. કહેવાનું શું છે કે આપણે એવું છે, આપણે ત્યાં સગવો આવ્યો હોય ને, ભાઈ આવ્યા કે પછી કોઈ બીજા માણસ પણ આપણા કોઈ આવ્યા હોય, તો તે દાડ આપણે કહીએ કે હવે મંદિરમાં જવું છે ને કેમ આ વેવાઈ આવે છે નથી જવું. પણ વેવાઈને કહીએ કે એના આપણા મિત્રને કહીએ, વેપારીને કહીએ કે હાલો સત્સંગમાં, તારે આપણો સત્સંગ ખરો, એને સત્સંગ કરાવવો છે આપણે. વાતો કે એવા કહીએ કેમ લાગે, ખોટું લાગે, ખોટું લાગે ઘરે જાય, એમાં આપણે શું હતો કે આપણું ઘર જતું રહ્યું છે, એના ઘર પર જ આપણું ઘર ચાલે. પણ કેટલીક એવી આપણી માન્યતાઓથી કે કેમ કરવું. પણ સ્વામી કે વાત કરવી કે આ પ્રમાણે કોઈને સારું લાગશે કે નહીં લાગે, ભગવાનની વાત કરવી છે, એમાં આપણે ક્યાં ખોટું કહેવાય. એની કંઈ વસ્તુ લેવી નથી, એને માટે કંઈ આપણે બીજું એનાથી મોટું થવું નથી. પણ આપણી વાત છે એને સમજાવી, એટલે સગાને પણ થાય, મિત્રને પણ થાય. આ વધવાનું કારણ શું કે વાતેથી સત્સંગ વધ્યો છે. કે આ સંતો છે ગામો ગામ આવીને બધી વાત કરે, એમાંથી કલા મુમુક્ષો છે એમાં કરે જાય અને એને રંગ લાગી જાય, પછી આવતા થઈ જાય, ચાલો તમારે પણ અહીંયા વાતો કરો છો કેટલા વધ્યા. એનું કારણ શું કે વાતોથી, અને લાયા બોલાયા વળી ચાલે થઈ ગયું. પણ એ મનમાં ડરતા છે કે મારે સત્સંગ આ સાચવવો છે અને બીજાને આ સત્સંગ આપવો છે. તો એને આપણે વાત કરવી, આપણી રજાઓમાં જઈને વાત કરવી, સમય લઈને લેવો, આપણો ધંધાનો સમય છે એવો થોડો સત્સંગ કરાવવાનો પણ સમય લેવાનો. અહીં બધા સમય આવશે ત્યારે બોલાવા, ચલાવવા, એમ બધું કરવાથી આપણું વૃદ્ધિ થાય અને એ પ્રમાણે કરવાનું. એટલે પોતાના દેહને માટે જેટલો પ્રયત્ન છે, જેટલો દેહના સુખને માટે પ્રયત્ન છે, સગા સંબંધી માટે જેટલો પ્રયત્ન છે, એટલોથી કરવાની વાત કરીએ તોય આપણે જેને સત્સંગ બરાબર છે. પણ સ્વામી કે એનાથી વધારે કરવાનું કે જેવી આત્મબુદ્ધિ પ્રથમના 54ના વચનાત્મા મહારાજે વાત કરી કે ભાગવત ધર્મનું પોષણ કેમ થાય. ભાગવત છે ધર્મ, એનું પોષણ કેમ થાય. ભાગવત ધર્મ એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ, આ 4 વસ્તુ દ્રઢ થાય એ ભાગવત ધર્મ છે. એટલે ભાગવત ગુણો જે આપણી અંદર આવવા જોઈએ અને એનું પોષણ કેમ થાય કે આપણે ધર્મ, જ્ઞાન, વૈરાગ છે પણ એને પોષણ પાછું મળવું જોઈએ ને. આપણે સત્સંગ તો મળ્યો છે, એને પોષણ કરવું જોઈએ. કેવી રીતે ઝાડ છે, ઝાડને વાયુ છે તો પણ એને પોષણ તો મળવું જોઈએ ને. પાણી છે, ખાતર છે, એને જરૂર એવું બધું કરવું જોઈએ. એમ ધંધાની અંદર પોષણ શું કે ખ્યાલ રાખીએ, ધ્યાન રાખીએ, પેલા આવે ગ્રાહકને કહીએ કે આ વાત છે, આવો માલ તો તને બીજે મળશે નહીં, આ તો ખરેખરો માલ છે, મારો ભાઈબંધ છે, તારાને ઓછે પણ તું લઈ જાય. એ કરીને પણ આપણે માલને ભાઈ સાચું ખોટું ગમે તે હોય પણ એક વખત એને મહિમા કહી દઈએ છીએ. એમ સ્વામી કે આપણે કંઈ ખોટી વાત નથી કે ખોટો મુદ્દો નથી, આપણો તો નક્કર માલ છે, 100% સોનું છે, ભગવાનને સંત છે. આપણો સત્સંગ સાચો છે, આપણી વાત સાચી છે, આપણી ઉપાસના સાચી છે, આપણા ભગવાન સાચા છે. એટલે આપણું બધું સાચી વસ્તુ, સાચી જ વસ્તુ આપણે સમજાવી. તો એ કહ્યું માર્કેટનું પોષણ કેમ થાય. એટલે ભાગવતની વાત છે, એમાં 9 યોગેશ્વરો એ બહુ જ મહાન વિદ્વાન અને મહાન સંતો હતા અને ઋષભદેવ ભગવાનના પુત્રો હતા. એમને ઋષભદેવ ભગવાનને 100 પુત્રો. ઋષભદેવ ભગવાને થયું કે હું તો આ બધો તો છે પણ આવા છોકરા બધા ભણી ગણી તૈયાર થઈ અને વ્યવહાર સંસારમાં પડશે, માયાના ઝંઝટમાં પડશે અને જન્મ મરણનું કારણ બનશે, આ બધી સમૃદ્ધિ ભોગવશે કહે. એટલે બધાને બોલાવીને વાત કરી કે જો આ બધું છે, આ બધો સંસાર
ખોટો છે, પૈસા ટકા ખોટા છે, અને આ બધી વાત છે. માટે આ બધા તમે ભગવાન ભજી અને તમારા આત્માનું કલ્યાણ કરો, એવી મારી ઈચ્છા છે. બાપે ઈચ્છા કરી, બરાબર. આ બધા બાપ હોય તો વિચાર જો કરે જ બિચારા. અમારા ઘણા છોકરાઓ આવ્યા અમેરિકા, આ બેઠા છે, લોયર થઈને એક તો આવ્યા છે, બીજા બધા એક સારી સારી ડિગ્રીઓ છે, કંઈ બધા ડિગ્રી વગરના નથી, અને સારી નોકરીઓવાળા છે બધા. એ છે હવે એક સાગર પર એમની ડિગ્રી કરી હતી, એમના પિતાશ્રી પણ લાખો બધા ડૉક્ટર સહિત ડૉક્ટર થયા છે. આપણી આવામાં છે અત્યારે કોઠારી બેઠા છે ને, એ પણ સારા કુટુંબોને લખવાને બધા એન્જિનિયર છે. એટલે આવા બધા છોકરાઓ મા બાપે આપ્યા છે. કેમ? એમને સમજાવી વાત છે કે ભાઈ આ પણ એક કરવા જેવી વસ્તુ છે, સાચી વસ્તુ છે, તો સાચી વાત. એટલે છોકરાઓને આ પ્રમાણે સાધુ ન કરીએ તો કંઈ નહીં, પણ સત્સંગ થાય તો એટલો ટાઈમ લેવો ને. ઘરની અંદર છોકરાને સત્સંગ થાય એટલો ટાઈમ તો આપણે કરવો, તો પણ જાણે સાધુ કર્યા જેવું જ છે. એને સત્સંગ સારો રહે, એ પણ એનોય ટાઈમ ના હોય. વ્યવહાર સંસારનો અંદર છે, પણ સત્સંગ થાય, આવે જાય, એથી પ્રીતિ થાય. એ પાછું તમે અત્યારે ઓર્ડર કરવા જાઓ તો પછી કોઈ માને નહીં, તો આપણા કરતાં ડબલ ઓર્ડર આપણને કરે. અત્યારે છોકરા બનેલા ડબલ ઓર્ડર આપણને કરે. એની જોડે પ્રેમ રાખો, એ જ રાખો, બેસો, કેમ છે ભાઈ, શું છે, ચાલ મંદિર આ તે, એટલે એમ કરતા થાય. અને આ રીતે જ છોકરાને થાય. એના ઘરમાં સત્સંગ, મા બાપને સત્સંગ, એટલે સત્સંગ થયો. એટલે એ ઋષભ ભગવાને કહ્યું, ભાઈ જો આ બધું છે મને તો મૂકી દો, અને કોઈ મોટા પુરુષની પાસે જઈ ભગવાન પછી આત્માનું કલ્યાણ કરો. 100 રંગ લાગી ગયો બધાય. એમને વિચાર ના થયો મારા વંશનું શું થશે, મારી પાછળ વંશ કેમ નહીં ચાલશે, કશું નહીં, વંશ ચાલે કે ના ચાલે. ભગવાન રાજી થાય એ મોટી વસ્તુ છે. પાછળ છોકરા કેવા થાય કંઈ ખબર છે આપણને? વંશ તો જે ભગવાન ભજીને આપણા વંશ સાચવે કહેવાય, એ વંશ સાચવે કહેવાય. બાકી દુનિયામાં ધમાલ કરે ને 1000 જાતના નખરા કરે ને આપણું આબરૂ બગાડે ને આપણી બધી વસ્તુ બગાડીએ. કંઈ છોકરો, એ છોકરો છો વારે એ છોકરો, અને દી વારે દીકરો. જો સંસ્કાર આપ્યા તો દીકરો બને, કે સારી રીતે આપણું બધું પાછળ. એટલે બધાને થઈ ગયું ગયા. એમાં ઋષભ ભરત રાજા મોટા હતા, એ રાજા થાય. ભારતનું જે રાજ આપણે નામ કહીએ ભારત, એના દેશ એના નામથી થયું. અને બાકીના બધા સાધુ થઈ ગયા. એમાં 900 બહુ યોગેશ્વર થયા, એટલે બહુ વિદ્વાન સારા ત્યાગી, એકદમ ત્યાગી ધનશ્રી. એ બધા ફરે અને ઉપદેશ આપે. એક વખત જનક રાજાના દરબારમાં ગયા, અને ત્યાં બધો સંવાદ થયો. હવે એ બધાનો પ્રેમ કેટલો! જનક રાજા પણ જ્ઞાની હતા, આ બધા પણ જ્ઞાની હતા. એટલે જનક રાજા ઊભા થઈ અને બધા નવયોગેશ્વરને સાથે મળ્યા. એકદમ આપણને લાગે કે રાજા ગામડા જેવો છે, બધાને સાથે 9 યોગેશ્વરને ભાગમાં ગાળીને મળ્યા. પણ એમ કહ્યું કે રાજા એમ કેમ કે ભાઈ જુઓ, મારો દેહનો નિર્ધાર, એને જ્ઞાન કેટલું હતું, જાનપૂર્ણની વાત કરીએ છીએ. વ્યવહાર સંસારમાં હતો તો પણ મને દેહનો નિર્ધાર નથી. આમ ક્ષણમાં પડી જાય, વાર લાગે છે. આ દેહ પડવાની કોઈ વાર લાગે છે? ક્ષણમાં ચાલ્યો તો આપણે બેઠા છે ને ઉપડી જઈએ, જોડે બેઠા છે ને હમણાં સવારે ના હોય. એટલે આવી બધી પરિસ્થિતિ સર છે. એટલે જનક રાજાને આ જાનપૂર્ણ અખર હતું કે આ દેહનો નિર્ધાર નથી ને ભગવાન ભજવાનું છે એ અવશ્ય કરી લેવું. એટલે યોગેશ્વર જેવા સંતો આવ્યા તો હું જો એકને મળવા જાઉં તો બીજા પાછા રહી જાય કોઈ, અને મારો દેહ પડી જાય એટલે બધાને પડ્યા. તો એ રીતે અને પછી બેઠા વાતોચીતો કરીને પ્રશ્ન ઉત્તર બધા ચાલતા હતા. એની અંદર આ પ્રશ્ન થયો કે ભાઈ ભાગવત ધર્મનું પોષણ કેમ થાય અને જીવનું કલ્યાણ કેમ થાય. આ એક પ્રશ્ન છે. આધ્યાત્મિક પ્રશ્નો હોય, આપણે તો જગતના માયાના પ્રશ્નો કર્યા કરીએ, એક ઉતારો બહાર જઈને કરવાનો. અહીંયા તો આપણે ભજન જ સત્સંગ માટે જ આપણે આવીએ છીએ. ઘરમાં પણ આપણા ઘરમાં એ હોવું જોઈએ. હગો આવ્યો હોય, વાલો હોય, મિત્ર આવ્યો હોય તો 2 ઘડી વાર 2 વાતો તો કરી. આપણા દુકાનમાં બેઠા હોય તો 2 ઘડી 2 વાતો તો મૂકી જ દેવી. કે મગરભાઈ આફ્રિકાવાળા સ્ટેશન માસ્ટર હતા, તો જે ગાર્ડને, ટીટીને, એના પેલા ફટાવાળાને, વાંધાવાળાને, એન્જિન ચલાવતો બધાને બોલાવીને વાત કરે. ઊભા રહે 2 મિનિટ, ગાડી મોડી પહોંચવી. અને કોઈને વેપારી હોય ને, વેપારી વેગન જોઈએ ને, તો વેગનને કહે કે આજે તારે ભરવું છે કે અઠવાડિયા પછી? તો કે ભાઈ આજે જ ભરવું. તો મારી વાત સાંભળ, 1 કલાક વાત, સત્સંગની વાત 1 કલાક કરે, પેલો ખુશ થઈ જાય, એનું કામ થાય, એનું કામ થાય. એટલે કહેવાનું કે એવું છે કે આપણે જાણે કે આપણને ટાઈમ કહે છે, નો ટાઈમ, આઈ એમ વેરી બિઝી. શું બીજી? આખો દાડો મોછો મારતા હોય અને જગતનું આખો ગપ્પાણો મારતા હોય, ટીવી જોતા હોય અને બાળો મારતા હોય, અને મા એમ બીજી. આ બીજી છે કંઈ નહીં. એટલે કે ઘરનું નહીં, ગામનું નહીં, બધું બગાડતા હોય. પણ આવી રીતે માણસ એમ કરે. પણ આ જો માણસ છે વ્યવસાય કરે. શિવલાલ શેઠ હતા,
એ પણ મોટા 9 લાખના વેપારી હતા, મોટી દુકાન, જે મોટા સારા સારા વેપારી અને સારી પ્રતિષ્ઠાની, પણ તોય એક ચોપડો વચનાવરો ભેગો રાખે. ગ્રાહક આવે એની વાત કરે લેવા દેવાની બીજી, પણ પછી ચોપડો પહેલો સમજાવે અને પછી જે કંઈ વસ્તુ લેવાની આપે. તો એને ટાઈમ તો નથો, પણ એને એમાંથી ટાઈમ કાઢીને 5 મિનિટ પણ પહેલાં ગ્રાહકને સમજાવે, વાતચીત કરે. એટલે એટલો આગ્રહ. કહેવાનું શું છે કે આપણે આટલી વાત છે, 2 શબ્દો નાખી દઈએ તો આ શું કહે ઉગશે. જો કે મહારાજ કહેતા કે ભગવાનની પ્રસાદનો ટુકડો એ કુકડો થઈને બોલે, એમ આપણી ભગવાનની વાત છે, સંતની વાત છે, સાચી વાત છે, એ જો એના શબ્દો પડી ગયા તો એને અંદરથી ઉગશે, એને સંસ્કાર પડશે કે આ વાત હતી, કોક દાડો પર એનો પાછો ઉદય થાય. અમારા ડૉક્ટર સ્વામી છે એ બધા હરિભક્તોને વાત કરે છે કે તમારા છોકરાનો જન્મ થાય તો પહેલાં પેલું કાનમાં કંઈ ઉજ્યા સ્વામિનારાયણ. એ છોકરો તો સમજતો નથી, એને કંઈ બીજું છે નહીં, પણ એને નાનપણમાંથી જ આટલી વાત તો નાખી જ દેવી. એટલે આપણે ગળ સુધીના સંસ્કાર કહીએ છીએ, એ ગળ સુધીના સંસ્કાર. આવ્યો ત્યાંથી એના ભગવાનની વાત, આ તો આવ્યા ત્યાંથી બેટા તું મોટો થઈ જાય ને પૈસાદાર થઈ જાય ને તું બહુ ધનવાન થઈ જાય ને, એટલે ભાઈ એ ધનવાન થવાનો છે, તમે નહીં કહો તો એ થવાનો છે. આ ભગત નથી થવાનો એની વાત તૈયારી કરો. તો એ ડોક્ટર કે આપણે નાનપણથી જ આ સંસ્કાર એ કહે છે, પાનમાં ફૂંક મારી દેવી કે જય સ્વામિનારાયણ. તો કહેવાનું શું છે કે આમ બાપે વાત કરીને બધા થયા. એ માનવ ભાગવત ધર્મનું પોષણ એટલે સ્વામી મહારાજે ઉત્તર કર્યો કે આ પ્રમાણે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, યોગ્ય 4 ગુણે સંપન્ન એવા શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ જે સંત, એકાંતિક સંત જેને કહીએ છીએ, ગુણાતીત સંત કહીએ છીએ, એવા સંતનો સમાગમ થાય તો ભાગવત ધર્મ પોષણ થાય. આપણને આ સત્સંગ છે એ સંતો આવીને તમને વાત કરી કરે છે, એટલે આપણે ઢીલા પડીએ, પણ એ આવીને પાછા વાતો કરી કરીને ઊભા કરે છે. એટલે એનું પોષણ થાય. એટલે શું, પાણી વાવીએ, ખાતર નાખીએ, બીજી સારવાર કરીએ તો ઝાડ મોટું થાય છે, પોષણ થાય. એટલે એને વધારે બળ મળવું જોઈએ. તો એ કથા, વાર્તા, કીર્તન, ભજનથી થાય. આ મંદિર રવિવારની સભા શું કરો છો કે માગે કે આપણું બળ રહે, આપણું સત્સંગનું આગળ વૃદ્ધિ થાય, આગળ એ થાય. તો એ પોષણ મળ્યું તો આપણે બેઠા જ બધા, તો સાગે પોષણ થાય. અને ભાગવત ધર્મ આ સંત જે છે એમના થકી ભાગવત ધર્મનું પોષણ થાય અને જીવને મોક્ષનું દ્વાર પણ ઓપન થાય. પ્રથમ 54 છે, વાંચજો બધા, બહુ નાની ચોપડ બતાવે છે, પણ એ મોક્ષનું દ્વાર ગુણા સ્વામી કહે છે આમાં મોક્ષનું દ્વાર મહારાજ બતાવી દીધું. આ વિષ્ણાવત અંદર મોક્ષનું દ્વાર આપણને બતાવી દીધું. હવે મોક્ષનું દ્વાર છે એ દળતા કરીને પછી આપણે મંડીએ તો પછી આપણો મોક્ષ થઈ જાય ને. ત્યાં આગળ આ વચનામાં કહ્યું છે. અને એવી આત્મબુદ્ધિ પાછી એની અંદર કરવી જોઈએ કે જેવી આત્મબુદ્ધિ દેહમાં છે, દેહના સંબંધીમાં છે, વ્યવહાર સંસારમાં છે, એને માટે રાત દિવસ મોડું વહેલું ગમે તે સુખ દુઃખ હોય, મોદાએ હાજા હોય, પણ ઓફિસે તો જીઆઈ જાય કે તો ના ચાલે. તારે કહેવાનું તે આપણે આજ મોદા હાજા કે વેપારમાં આગું પાછું હોય, પણ મંદિર વગર તો ના જ ચાલે. પૂજા તો કરવી જોઈએ, ભક્તિ તો કરવી જોઈએ, એવું પાછું હોવું જોઈએ. તો સ્વામી કે એવી રીતે સત્સંગમાં આત્મબુદ્ધિ એવા સત્પુરુષ છે એમાં આત્મબુદ્ધિ થાય અને આ પ્રમાણે ભગવાનમાં આત્મબુદ્ધિ થાય તો સ્વામી કે આપણે મોક્ષનું દ્વાર ઉગાડું થઈ જાય અને શાંતિ થઈ જાય. તો આપણે એવો સત્સંગ બધાને થાય, આત્મબુદ્ધિ ભગવાનને થાય અને સર્વ પ્રકાર શાંતિ પ્રાપ્ત થાય. આશીર્વાદ.